તો વાત કરીએ સુરતની. સુરત શહેરના ગામરોડ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં વરસાદી પૂર આવ્યા બાદ ફરી એકવાર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ખાસ કરીને શિવશક્તિ સોસાયટીના રહીશો તંત્રની નિષ્ક્રિયતા સામે ગુસ્સે ભરાયા હતા અને સીધા પ્રાંત કચેરી સુધી પહોંચી ગયા તેમજ રોષ વ્યક્ત કર્યો. વરસાદ પછી શિવશક્તિ સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસતા રહીશોનું જીવન અસ્તવ્યસ્ત થયું હતું. જ્યાં સોસાયટીની મહિલાઓ સહિત રહીશોનો ટોળો આજે પ્રાંત કચેરીએ પહોંચ્યો હતો અને ત્યાં રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ગતરોજ જે વરસાદ વધારે પડ્યો હતો એના કારણે બારડોલીની અને ધામલોદલુંબા ગામની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. એમાં ખાસ કરીને સત્યસાઈ સોસાયટી, ડીએમ પાર્ક સિટીના અંદરનું એમાં પાણી ભરાયું હતું. એટલે લોકોને જે હાલાકી પડી એના માટે પોતાના પ્રશ્નો રજૂઆત કરવા માટે અહીંયા આવેલા હતા. આજરોજ એમને સાંભળવામાં આવેલ છે તથા એમના દ્વારા જે કંઈ રજૂઆતો કરવામાં આવેલી છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી તથા નાયબ કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ મારફત વ્યવસ્થિત તપાસ કરાવડાવીને આપણે આગળની કાર્યવાહી કરવાનું એમને આશ્વાસન આપવામાં આવેલ છે. આ જે સોસાયટી છે એ થોડા નીચાણવાળા વિસ્તારમાં આવેલ છે, જેના કારણે નગરપાલિકા દ્વારા એમની ટેકનિકલ ટીમ દ્વારા સર્વે કરીને એનું પાણી ના ભરાય એના માટે અમુક પ્રોજેક્ટ્સ વિચારેલા છે અને એ પ્રમાણે વર્ક કરી રહ્યા છે. પરંતુ ગતરોજ 2 કલાકના અંદર 100 mm જેટલો વરસાદ પડેલો હતો અને આ વિસ્તારમાં આજુબાજુના 5 ગામના ખેતરાળી વિસ્તારનું પાણી પણ આવતું હોય. વરસાદ બંધ થયા પછી પણ સમગ્ર ખેતર ખાલી ના થયા ત્યાં સુધી ખાડી વિસ્તારમાં પાણી આવતા રહ્યા, જેને કારણે એમને થોડી હાલાકી ભોગવવી પડી છે. મારું નામ ઉમાબેન મનીષભાઈ રાવળ છે. હું ધામરોદની શિવશક્તિ સોસાયટીમાં રહું છું. શિવશક્તિ સોસાયટીમાં અમને 4 વર્ષથી અતિશય પાણીની સમસ્યા છે સર. આ વખતે તો પાણીએ રેકોર્ડ તોડેલો છે. જે રુદ્ર કોમ્પ્લેક્સ વાળાએ જે દિવાલ બનાવી છે એ દિવાલના કારણે અમારા સોસાયટીના પાણીનો કોઈ જ નિકાલ નથી અને આ નિકાલ નહીં થશે તો અત્યારે તો વરસાદની શરૂઆત છે સર, તો આટલું બધું પાણી છે, ચોમાસું તો આખું ઉભેલું છે, તો અમારે 4 મહિના આવી રીતે જ કાઢવાના હોય તો પછી તમે અમને એક કામ કરો, ઝેર આપી દો, અમે બધા અહીંયા બેસીને આત્મહત્યા કરી દે. ડૂબીને મરવા કરતા અહીંયા મરેલા વધારે સારું. બીજો તો કોઈ નિકાલ જ નથી. આ પાણીનો નિકાલ કરો નહીં તો આજે અમે અહીંયાથી જવાના નથી. દિવાલ તોડો, ત્યાંની દિવાલ તોડો ને અહીંયા નિકાલ કરો કઈ, કારણ કે અતિશય હદ થઈ ગઈ. નાના નાના છોકરાઓ સર, તમે શિવશક્તિમાં આવીને ખાલી જુઓ, 98 વર્ષના દાદા છે જેને અમારે ઉચકીને ઉપર, હવે માણસ ઘરનો સામાન ઉચકવા જાય કે પેલા દોહા દગડા માણસોને તમે વિચાર કરો કે અમારી કેવી હાલત હશે. અમે સવારના 6 વાગ્યાના પાણીમાં કમરસમા પાણીમાં બેસેલા હતા. સાંજે 7:30 વાગે તો અમારે ઘરમાંથી પાણીનો કોઈ નિકાલ નહીં સર. તો અમારે કરવાનું સરકાર અમને 2 ટાઈમનું ખાવાનું આપે છે, ત્યાંથી અમારું નુકસાન ભરાઈ જવાનું છે. તમે 2 દિવસ ખાવાનું આપશો, તેના બદલામાં અમારા સામે કેટલા આખા 4 મહિનાનો અનાજનો બગાડ છે સર. અમે બધા સાધારણ માણસ છે, સર. શિવશક્તિ સોસાયટીમાં કોઈ માણસ એવા નથી કે તેની કોઈ સાઈડ પર બિઝનેસ છે કે કોઈ સાઈડ પર ઇન્કમ છે. અમે બધા જાતે કમાઈને જાતે ખાઈએ છીએ.